નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. લાસ્ટ લેક્ચરમાં આપણે ધંધાના આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર કેવી અસર થાય અને ઉધાર જમાના નિયમો પર કેવી અસર થાય તે અંગેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા દરેક આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર શું અસર થાય છે અને તેની આમનોંધ શું થાય છે તેનો સાથે અભ્યાસ કરવાનો છે. તો આ પ્રકરણનું ઉદાહરણ નંબર 2 અને તેના આર્થિક વ્યવહારો દ્વારા હિસાબી સમીકરણ પર કેવી અસર થાય છે તે જોવાનું છે. તો ઉદાહરણ નંબર 2 જોઈએ તો પ્રશ્ન આ મુજબ છે: નીચેના વ્યવહારોની આમનોંધ લખો તેમજ તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. તો સૌપ્રથમ આર્થિક વ્યવહાર જોઈએ તો ₹20,000 રોકડા અને ₹10,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. આપણે આમનોંધ સ્વરૂપે જો ગોઠવીએ તો ધંધામાં 20,000 રોકડા આવે છે, આવે તો ઉધાર. ફર્નિચર પણ માલ મિલકત પ્રકારનું ખાતું છે, તે પણ ધંધામાં આવે તો ઉધાર. જ્યારે સામે મૂડીનું ખાતું છે એ વ્યક્તિનું ખાતું છે, ત્યારે લેનાર આપનારનો નિયમ ધ્યાનમાં લઈ અને આ કુલ ₹30,000ની મિલકત ધંધાનો માલિક આપનાર છે, તેથી તે રકમ મૂડી ખાતે જમા થશે. તો આમનોંધ સ્વરૂપે જોઈએ તો આમનોંધના 5 ખાના 5 કોલમ જોઈએ તો તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તારીખમાં આપણે ક્રમ નંબર 1 દર્શાવશું. આમનોંધમાં રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા, આ રીતે આમનોંધ થશે. જેમાં રોકડ ખાતે ઉધાર ₹20,000 કારણ કે ધંધામાં રોકડ આવે છે. તેવી જ રીતે ફર્નિચર આવે તો ઉધાર ₹10,000, તે મૂડી ખાતે જમા ₹30,000. અહીં બાબત જે ₹20,000 રોકડા અને ₹10,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો, એટલે કે અહીં જે રકમ આપેલ છે તે જ બાબત જેમાં દર્શાવી અને છેલ્લે તેના આ શબ્દ ઉમેરવાથી બાબત જે બની જાય છે. તેથી અહીં હવે આપણે બાબત જે શીખવા માટે સમય વ્યર્થ કરતા નથી અને આગળ હવે હિસાબી સમીકરણ પર કેવી અસર થાય છે તે જોઈએ. તો હિસાબી સમીકરણ આ મુજબ છે: એ એટલે કે મિલકતો બરાબર સી એટલે કે મૂડી અને પ્લસ એલ એટલે કે દેવા. દરેક આર્થિક વ્યવહારની આ હિસાબી સમીકરણ પર ક્રમશઃ કેવી કેવી અસર થાય છે તેનો અભ્યાસ અને નિરીક્ષણ આપણે અહીં કરતા જવાનું છે. તો સૌપ્રથમ ધંધામાં રોકડ અને ફર્નિચર આ બંને મિલકતો આવે છે, તેથી મિલકતો 30,000 થાય છે અને સામે મૂડી 30,000 થાય છે અને દેવા 0 છે. આમ 30,000 પ્લસ 0 બરાબર મિલકતો 30,000 થઈ જાય છે. આમ હિસાબી સમીકરણ મુજબ આ આર્થિક વ્યવહાર ગોઠવાઈ જાય છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 2 ₹5,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. અહીં બેંક લેનાર છે, તેથી બેંક ખાતે ઉધાર અને રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. તો આમનોંધ ક્રમ નંબર 2. આમનોંધ આ રીતે બનશે: બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર 5,000, તે રોકડ ખાતે જમા 5,000. આ રીતે આમનોંધ થશે. હવે આની હિસાબી સમીકરણ પર અસર જોઈએ તો હિસાબી સમીકરણ તૈયાર જ છે આગળ મુજબ જ: એ બરાબર સી પ્લસ એલ એટલે કે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. અહીં બેંકમાં આપણે જે પૈસા જમા કરીએ છીએ
તે આપણા માટે લેણું ગણાય છે. તેથી લેણું એ જ આપણી ચાલુ મિલકત છે, જેને મિલકતમાં સમાવવામાં આવે છે. તેથી આ 30,000માં 5,000 મિલકત ઉમેરતા 35,000 મિલકત, જ્યારે રોકડ સ્વરૂપની મિલકત જાય છે. તેથી ફરીથી 5,000 બાદ કરતા ફરીથી 30,000 જ મિલકત આવે છે. તેથી અહીં બેંક સિલકમાં વધારો મિલકતમાં વધારો દર્શાવે છે, રોકડમાં ઘટાડો મિલકતમાં ઘટાડો દર્શાવે છે. તેથી મિલકત જેટલી છે તેટલી જ રહે છે, એટલે કે 30,000. મૂડી પણ તેટલી જ રહે છે, જ્યારે દેવામાં પણ કોઈ ફેરફાર નથી. તેથી અહીં પણ સમીકરણ મળી રહે છે 30,000 + 0 = 30,000 મિલકતો. ત્યારબાદનો આર્થિક વ્યવહાર જોઈએ તો નંબર 3, ₹8,000નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો. અહીં વ્યક્તિનું નામ છે અને રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર તે ઉલ્લેખ ન હોવાથી આ વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાશે. તેથી રોકડની આપ-લે થતી નથી. ખરીદીથી માલ આવે તો ઉધાર, તેથી ખરીદ ખાતે જમા. ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું ખાતું ઉદ્ભવે, તેથી રાજેશ ઉધાર માલ આપનાર છે, તેથી રાજેશ ખાતે જમા થશે. તેથી આમ નોંધ આ સ્વરૂપે ગોઠવાશે. નંબર 3, ખરીદ ખાતે ઉધાર તે રાજેશ ખાતે જમા રૂપિયા અનુક્રમે 8,000 અને 8,000. હવે હિસાબી સમીકરણ પર અસર જોઈએ તો આપણી કુલ મિલકતો ₹30,000 હતી, જેમાં ખરીદીથી માલ 8,000નો આવતા માલ સ્ટોક વધતા આપણી મિલકત 30,000 + 8,000 એટલે કે 38,000 મિલકત થઈ જશે. સામે મૂડી તો 30,000 જ છે. જ્યારે આપણે રાજેશ પાસેથી ઉધાર માલ ખરીદેલ છે તો ભવિષ્યમાં આ રકમ તેને ચૂકવવાની થશે. ભવિષ્યમાં ચૂકવવાની રકમ પેઢી માટે દેવું અથવા જવાબદારી કહેવાય. તો અહીં દેવામાં આપણે 8,000 દર્શાવેલ છે. તો અહીં જો નિરીક્ષણ કરો, સીના સ્થાને 30,000, એલના સ્થાને 8,000. આમ સી + એલ 38,000 = એ 38,000 થઈ જાય છે. આમ અહીં હિસાબી સમીકરણ દરેક વ્યવહારના અંતે મળતું રહેશે. એ બરાબર સી + એલ થતું જ રહેશે અને તેનો સમીકરણનો જવાબ મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા જેટલો મળતો જ રહેશે. આ આપણે નિરીક્ષણ કરતા રહેવાનું છે. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 4, ₹6,000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીં માલની ખરીદી થાય છે, ધંધામાં માલ આવે છે, સામે રોકડ જાય છે. માલ આવે તો ખરીદ ખાતે ઉધાર, રોકડ જાય તો રોકડ ખાતે જમા. તો નંબર 4માં આમ નોંધ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, ખરીદ ખાતે ઉધાર ₹6,000 તે રોકડ ખાતે જમા ₹6,000. અહીં નિરીક્ષણ કરતા ખરીદીથી માલની મિલકત વધે છે તો સામે રોકડ સ્વરૂપની મિલકત ઘટે છે. તો અહીં જે 38,000 મિલકત છે તે મિલકતમાં 6,000 માલ સ્ટોક સ્વરૂપની મિલકત પ્લસ કરેલ છે, -6,000 એટલે કે રોકડ સ્વરૂપની મિલકત 6,000 બાદ કરેલ છે. તેથી મિલકત પહેલાં હતી તેટલી જ રહે છે 38,000. સામે મૂડીમાં કોઈ ફેરફાર નથી, તેથી મૂડી આગળ હતી તેમજ 30,000 અને દેવા પણ આગળ હતા તેમજ 8,000. આમ 30,000 + 8,000 = 38,000 હિસાબી સમીકરણ મુજબ મળી રહે છે. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 5, ₹5,000નો માલ ₹9,000માં રમણને ઉધાર વેચ્યો. અહીં આ 4,000 નફો આમ નોંધમાં ક્યાંય દર્શાવવાનો હોતો નથી, પરંતુ હિસાબી સમીકરણમાં આ 5,000નો માલ 9,000માં વેચવાથી જે 4,000નો નફો થાય છે તે હિસાબી સમીકરણમાં ચોક્કસ અસર કરશે. માટે અહીં આ પ્રકારનું ઉદાહરણ લીધેલ છે. અહીં આમ નોંધમાં તો 9,000નો માલ વેચેલ છે તેની જ નોંધ કરવાની છે. રમણને ઉધાર માલ વેચેલ છે તેથી રમણ લેનાર છે. રમણ ખાતે ઉધાર, વેચાણથી માલ જાય તેથી વેચાણ ખાતે જમા. તો આમ નોંધનું સ્વરૂપ આ રીતે રહેશે: રમણ ખાતે ઉધાર ₹9,000 તે વેચાણ ખાતે જમા ₹9,000. હવે હિસાબી સમીકરણ પર અસર જોઈએ તો મિલકતો 38,000 હતી,
જેમાં રમણ પાસે 9,000 લેણાં છે તે પ્લસ કરવામાં આવશે, કારણ કે લેણું છે એ એક પ્રકારની ચાલુ મિલકત જ ગણાય. તેથી 38,000માં 9,000 ઉમેરતા 47,000 આવશે, પરંતુ 5,000નો માલ સ્ટોક ધંધામાંથી જાય છે, એટલે કે માલ સ્ટોક સ્વરૂપની એટલી મિલકત ધંધામાંથી ઘટે છે. તેથી મિલકતો 42,000 થઈ જશે. હવે આપણે મૂડી તરફ નિરીક્ષણ કરીએ તો ધંધાની મૂડી આગળના વ્યવહાર પછી 30,000 હતી, પરંતુ અહીં 5,000નો માલ 9,000માં વેચવાથી 4,000નો નફો થાય છે. આ નફો ધંધાની મૂડી વધારે છે, તેથી મૂડી વધીને 34,000 થઈ જાય છે. અને જ્યારે દેવામાં કોઈ ફેરફાર નથી તો આગળ હતા તેમ જ 8,000 રહે છે. આમ અહીં તમે રેડ કલરના અક્ષર પર ધ્યાન કરો તો 34,000 મૂડી છે, 8,000 દેવા છે. આ બંનેનો સરવાળો 42,000 જે કુલ મિલકતો છે. આમ મૂડી અને દેવાનો સરવાળો મિલકતો જેટલો મળી રહે છે તેવું આ હિસાબી સમીકરણ અહીં સમજાવવા માંગે છે. અને દરેક આર્થિક વ્યવહારની અસર આ હિસાબી સમીકરણનો જવાબ મળી રહે તે મુજબ જ થતી હોય છે તેવું આ પ્રકરણમાં આપણને સમજાવવા ઈચ્છે છે. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 6. ₹3,000નો માલ ₹6,000માં રોકડેથી વેચ્યો. અહીં ટૂંકમાં કહીએ તો રોકડ વેચાણ ₹6,000 થયેલ છે. રોકડ વેચાણ 6,000 હોય તો રોકડ ધંધામાં આવે છે તેથી ઉધાર, વેચાણથી માલ જાય છે તેથી વેચાણ ખાતે જમા. તો આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર 6,000, તે વેચાણ ખાતે જમા 6,000. નફાની અસર તો હિસાબી સમીકરણ પર જ જોવા મળશે. તો હિસાબી સમીકરણ પર અસર જોઈએ તો ફરીથી હિસાબી સમીકરણ તો આ મુજબ જ રહેશે: A = C + L, એટલે કે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. જે આ આર્થિક વ્યવહારના અંતે આ સમીકરણ મળી રહે છે કે કેમ તે હજુ એક વખત નિરીક્ષણ કરી લઈએ. તો 42,000 મિલકતો હતી 5 નંબરના આર્થિક વ્યવહાર પછી, જેમાં રોકડેથી માલ વેચતા 6,000 રોકડ ધંધામાં આવે છે, તેથી તેટલી મિલકત વધતા પ્લસ 6,000 કરેલ છે. સામે 3,000નો સ્ટોક મિલકત સ્વરૂપે ઘટે છે, તેથી મિલકતો કુલ 45,000 થશે. જ્યારે 3,000નો માલ 6,000માં વેચતા ₹3,000નો નફો થાય છે. આ નફો માલિકની મૂડી વધારનાર પરિબળ છે. તેથી જે 34,000 મૂડી હતી તે 3,000 નફો વધારતા 37,000 મૂડી થઈ જશે. અને દેવામાં કોઈ ફેરફાર નથી, તેથી દેવા તો આગળ હતા તેમ જ 8,000 રહેશે. અહીં 37,000 મૂડી પ્લસ 8,000 દેવા, આ બંનેનો સરવાળો કરતા 45,000 મિલકતો થવી જોઈએ, જે મળી રહે છે. ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો નંબર 7. ₹1,000નો માલ રાજેશને પરત કર્યો. રાજેશ પાસેથી જે માલ ખરીદેલ છે તે તેને પરત કરતા રાજેશ આ માલનો લેનાર થશે. તેથી તે રકમ રાજેશ ખાતે ઉધાર થશે. અને ખરીદીથી માલ આવે પરંતુ ખરીદ પરતથી માલ જાય તો જમા, તે સિદ્ધાંત અનુસાર ખરીદ પરત ખાતે આ રકમ જમા થશે. તેથી આમ નોંધ આ રીતે થશે: રાજેશ ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે જમા, રૂપિયા અનુક્રમે 1,000 અને 1,000. હવે હિસાબી સમીકરણ પર અસર જોઈએ તો આગળ મિલકતો 45,000 હતી, પરંતુ તેમાંથી 1,000નો માલ સ્ટોક પરત કરવાથી તેટલી મિલકત ઘટતા મિલકતો 44,000ની થઈ જશે. જ્યારે મૂડીમાં કોઈ ફેરફાર નથી, આગળ પણ 37,000 હતી, અહીં પણ 37,000. હવે દેવાની વાત કરીએ તો તેમાં ફેરફાર થાય છે. આપણે રાજેશ પાસેથી ઉધાર 8,000નો માલ ખરીદેલ હતો, તેથી આપણે તેને 8,000 દેવાના હતા. અહીં તેની પાસેથી અહીં રાજેશને આપણે ₹1,000નો માલ પરત કરીએ છીએ,
તેથી 8,000ના સ્થાને હવે આપણે ₹7,000 જ ચૂકવવાના રહેશે। તેથી 8,000ના સ્થાને દેવા 7,000 થઈ જશે। હવે આ દેવા જે 7,000 થયા તે અને મૂડી 37,000 છે તે બંનેનો સરવાળો કરો તો 44,000 થાય છે, જે એટલે કે મિલકતો જેટલો થઈ જાય છે। એટલે કે હિસાબી સમીકરણ આ આર્થિક વ્યવહારના અંતે પણ મળી રહે છે। તો આગળ વધીએ। નંબર 8, ₹2,000નો માલ રમણે પરત કર્યો। રમણે માલ પરત કર્યો એનો અર્થ એ થયો કે રમણને આપણે અગાઉ વેચાણ કરેલ હતું। આ વેચાણ કરવાથી રમણ પાસે આપણે તેટલી રકમ લેણી હતી। હવે અહીં રમણ તે માલ પરત કરે છે જે આપણા માટે વેચાણ પરત થાય છે। વેચાણ પરતથી ધંધામાં માલ આવે તો ઉધાર। તે સિદ્ધાંત અનુસાર વેચાણ પરત ખાતે આ રકમ ઉધાર થશે અને રમણ આ માલ આપનાર છે, તેથી આ રકમ રમણ ખાતે જમા થશે। એટલે કે આમ નોંધ આ સ્વરૂપે ગોઠવાશે। વેચાણ પરત ખાતે ઉધાર 2,000, તે રમણ ખાતે જમા 2,000। હવે હિસાબી સમીકરણ પર અસર જોઈએ તો A = C + L। અગાઉ જોઈએ તો મિલકતો 44,000ની હતી। અહીં ₹2,000નો સ્ટોક પરત આવતા તેટલી મિલકત વધતા 46,000 મિલકત થઈ જશે। પરંતુ સામે રમણ પાસે જે લેણું હતું તેમાંથી 2,000નું લેણું ઘટતા તેટલી મિલકત ઘટશે। એટલે કે 46,000માંથી 2,000 બાદ કરતા મિલકતો 44,000 જ રહેશે। મૂડીમાં કોઈ ફેરફાર નથી, 37,000 જ, અને દેવામાં પણ કોઈ ફેરફાર આ આર્થિક વ્યવહારને કારણે નથી, તેથી દેવા પણ 7,000 અને અહીં પણ આ મૂડી અને દેવાનો સરવાળો મિલકતો જેટલો મળી રહે છે, જે નિરીક્ષણ કરતાં માલુમ થાય છે। ત્યારબાદ આર્થિક વ્યવહાર નંબર 9 જોઈએ તો ₹1,000નો માલ આગથી નાશ પામ્યો। અહીં નુકસાન જાય છે। આગથી નુકસાન જે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે। ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર। તે સિદ્ધાંત અનુસાર આગથી નુકસાન ખાતે આ રકમ ઉધાર થશે। આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, જાહેરાતથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ આપણે ખરીદ ખાતે જમા કરીએ છીએ તે સિદ્ધાંત અનુસાર આમ નોંધ આ રીતે થશે। આગથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા રકમ ₹1,000 અને 1,000 અનુક્રમે। આ આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર તપાસીએ તો હિસાબી સમીકરણ આ મુજબ છે। મિલકતો = મૂડી + દેવા। આર્થિક વ્યવહાર નંબર 8ના અંતે મિલકતો હતી 44,000। અહીં માલ નાશ પામતા 1,000નો સ્ટોક ઘટતા મિલકત ઘટીને 43,000 થઈ જાય છે। નુકસાન થાય કે ખર્ચ થાય ત્યારે તેટલી મૂડી ઘટે છે, તેથી અહીં 37,000 જે મૂડી 8મા વ્યવહારના અંતે હતી તેમાંથી 1,000 બાદ કરતાં હવે મૂડી 36,000 રહેશે। દેવામાં કોઈ ફેરફાર નથી। 36,000 મૂડી પ્લસ 7,000 દેવા બરાબર કુલ મિલકતો 43,000 મળી રહે છે। ત્યારબાદ આર્થિક વ્યવહાર નંબર 10, ₹2,000 પગાર ચૂકવ્યો। પગાર ખર્ચ છે તેથી ઉધાર અને રોકડ જાય છે તેથી જમા। તે સિદ્ધાંત અનુસાર આમ નોંધ આ મુજબ થશે। પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। પગાર ખાતે ઉધાર રકમ 2,000 આવશે, રોકડ ખાતે જમા રકમ 2,000 આવશે। હવે આ આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર તપાસવી છે તો ગયા આર્થિક વ્યવહારના અંતે 43,000 મિલકતો હતી, તેમાંથી 2,000 રોકડ જાય છે, તેથી મિલકતો 41,000 રહે છે અને પગાર ખર્ચ છે। ખર્ચ કે નુકસાન મૂડી ઘટાડે છે। 36,000માંથી 2,000 મૂડી ઘટાડતા મૂડી 34,000 થઈ જશે। મૂડી 34,000 પ્લસ દેવા 7,000 બરાબર 41,000 કુલ મિલકતો જેટલી રકમ થઈ જાય છે। ત્યારબાદ આર્થિક વ્યવહાર નંબર 11 ચેક કરીએ તો
₹1000 પગાર ચૂકવવાનો બાકી છે। તો મિત્રો, પગાર ધંધાનો ખર્ચ છે તેથી ઉધાર, પણ અહીં પગાર રોકડેથી ચૂકવેલ નથી, તેથી રોકડ ખાતે જમા કરવાને બદલે ચૂકવવાનો બાકી પગાર કે પગારના બાકી દેવા ખાતે આ રકમ જમા કરવામાં આવશે, કારણ કે દેવા ખાતે હંમેશા જમા બાકી હોય અને લેણા ખાતે હંમેશા ઉધાર બાકી હોય। તો તે સિદ્ધાંત અનુસાર આમ નોંધ, પગાર ખાતે ઉધાર ₹1000 તે ચૂકવવાના બાકી પગાર કે પગારના બાકી દેવા ખાતે જમા ₹1000। આ આર્થિક વ્યવહારની પણ હિસાબી સમીકરણ પર અસર તપાસીએ તો મિલકતો 41,000 હતી, જેમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે અહીં રોકડથી રકમ ચૂકવવામાં આવતી નથી। જ્યારે પગાર ખર્ચ હોવાથી મૂડીની રકમ ઘટે છે। મૂડી જે 34,000 હતી તે ઘટીને 1,000 ઘટીને 33,000 થાય છે, અને સામે દેવું ₹7,000 હતું, જે અહીં વધે છે, કારણ કે ચૂકવવાનો બાકી પગાર એ ધંધાનું દેવું છે। તો ધંધાનું દેવું અગાઉના આર્થિક વ્યવહારના અંતે 7,000 હતું। આ આર્થિક વ્યવહારના અંતે ₹1,000 પગારનું દેવું વધે છે, તેથી દેવું વધીને 8,000 થાય છે। આમ મૂડી 33,000 અને 8,000 દેવું બંને મળીને કુલ 41,000 કુલ મિલકતો જેટલા થઈ જાય છે। ત્યાર પછી આર્થિક વ્યવહાર નંબર 12 જોઈએ તો ₹4,000 કમિશન મળ્યું। કમિશન રોકડેથી મળેલ છે, તેથી રોકડ ખાતે ઉધાર, કારણ કે ધંધામાં રોકડ આવે છે। રોકડ આવે તો ઉધાર, તેથી રોકડ ખાતે ઉધાર 4,000। મળેલ કમિશન ધંધાની ઉપજ છે, ઉપજ ખાતે જમા થાય, તેથી મળેલ કમિશન ખાતે જમા। હવે આ આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર તપાસીએ તો 11મા આર્થિક વ્યવહારના અંતે મિલકતો હતી 41,000, અહીં રોકડ 4,000 આવતા મિલકતો વધીને 45,000 થાય છે। મળેલ કમિશન ધંધાની ઉપજ છે। ખર્ચ ધંધાની મૂડી ઘટાડે, પણ ઉપજ કે આવક ધંધાની મૂડી વધારે છે। તે સિદ્ધાંત અનુસાર જે 33,000 મૂડી હતી તે 4,000 વધીને 37,000 થઈ જશે। દેવામાં કોઈ ફેરફાર નથી। 37,000 મૂડી પ્લસ 8,000 દેવા, એટલે કે કુલ 45,000 કુલ મિલકતો જેટલા થઈ જાય છે। ત્યારબાદનો આર્થિક વ્યવહાર તપાસીએ તો નંબર 13, ₹2,000 ડિવિડન્ડ મળવાનું બાકી છે। મળવાની બાકી કોઈપણ આવક ધંધાનું લેણું ગણાય। લેણા ખાતે ઉધાર થાય, તેથી મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર થશે। જ્યારે ડિવિડન્ડ ઉપજ છે, તેથી મળેલ ડિવિડન્ડ ખાતે જમા થશે। માટે આમ નોંધ આ રીતે થશે: મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર 2,000, તે મળેલ ડિવિડન્ડ ખાતે જમા 2,000। હવે હિસાબી સમીકરણ પર અસર જોઈએ તો મિલકતો 45,000 હતી, જેમાં લેણું 2,000 વધે છે, તેથી મિલકતો વધીને 47,000 થાય છે। જ્યારે મૂડી 37,000 હતી, મળેલ ડિવિડન્ડ ધંધાની ઉપજ ગણાય। ખર્ચ મૂડી ઘટાડે છે, જ્યારે ઉપજ મૂડી વધારે છે, તો 37,000માં 2,000 મૂડી વધતા મૂડી 39,000 થઈ જશે। જ્યારે દેવામાં કોઈ ફેરફાર નથી, દેવા 8,000 અને મૂડી 39,000, આ બંનેનો સરવાળો 47,000 કુલ મિલકતો જેટલો મળી રહે છે। ત્યારબાદ નંબર 14, ₹500 દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું। વીમા પ્રીમિયમ ધંધા માટે ખર્ચ છે, તેથી ઉધાર, અને ધંધામાંથી રોકડ જાય છે, તો રોકડ જાય તો જમા। તો આમ નોંધ આ રીતે થશે: વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ₹500, તે રોકડ ખાતે જમા ₹500। કુલ મિલકતો 47,000 હતી। હિસાબી સમીકરણ પર અસર તપાસીએ તો આ 47,000માંથી 500 રોકડ જાય છે, તેથી મિલકતો 46,500 રહે છે, અને વીમા પ્રીમિયમ ખર્ચ છે, જે મૂડી ઘટાડે છે। આ 39,000માંથી 500 ખર્ચ તરીકે બાદ કરતા મૂડી 38,500 રહેશે।
આ 38,500 મૂડી, દેવામાં કોઈ ફેરફાર નથી 8,000, આ બંનેનો સરવાળો 46,500 એટલે કે કુલ મિલકતો જેટલો મળી રહે છે. આમ આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણના આ 3 પાસા પર આ મુજબની અસરો થાય છે. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ તો નંબર 15. ₹8,000નું કમ્પ્યુટર શ્રી કૃષ્ણ કમ્પ્યુટર કંપનીમાંથી ખરીદ્યું. તો કમ્પ્યુટર ધંધાની મિલકત છે, ધંધામાં આવે તો ઉધાર. અહીં વ્યક્તિનું નામ છે, કોઈ સ્પષ્ટતા નથી, તેથી ઉધાર વ્યવહાર. તેથી શ્રી કૃષ્ણ કમ્પ્યુટર આ ઉધાર કમ્પ્યુટર આપનાર છે, તેથી તેના ખાતે જમા. તો આમ નોંધ આ રીતે થશે: કમ્પ્યુટર ખાતે ઉધાર તે શ્રી કૃષ્ણ કમ્પ્યુટર કંપની ખાતે જમા, અનુક્રમે 8,000. હિસાબી સમીકરણ પર અસર તપાસીએ તો ધંધાની કુલ મિલકતો લાસ્ટ આર્થિક વ્યવહારના અંતે 46,500 હતી અને અહીં કમ્પ્યુટર નામની મિલકત વધતા કુલ મિલકતો 54,500 થઈ જશે. જ્યારે મૂડીમાં કોઈ ફેરફાર નથી, પરંતુ લાસ્ટ આર્થિક વ્યવહારના અંતે ધંધાનું દેવું 8,000 હતું અને હવે શ્રી કૃષ્ણ કમ્પ્યુટર કંપનીને 8,000 કમ્પ્યુટરના ચૂકવવાના બાકી રહે છે, કારણ કે ઉધાર ખરીદેલ છે, તેથી તેટલું દેવું વધે છે. આમ 8,000 પ્લસ 8,000, આમ કુલ ધંધાનું દેવું 16,000 આ આર્થિક વ્યવહારના અંતે થઈ જાય છે. તો મૂડી 38,500 અને દેવું 16,000, આ બંનેનો સરવાળો કુલ મિલકતો 54,500 જેટલો થાય છે. ત્યાર પછી આગળ વધીએ તો નંબર 16. ₹1,000 ધંધામાંથી માલિકે ઉપાડ્યા. ધંધાનો માલિક અંગત ઉપયોગ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ ગણવામાં આવે છે. ઉપાડ માલિકનું ખાતું છે, વ્યક્તિનું ખાતું છે. લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. તે સિદ્ધાંત અનુસાર અહીં માલિક લેનાર છે, તેથી ઉપાડ ખાતે આ રકમ ઉધાર થશે. ધંધામાંથી 1,000 રોકડ જાય છે, તેથી રોકડ ખાતે આ રકમ જમા થશે. તેથી આમ નોંધ થશે: ઉપાડ ખાતે ઉધાર ₹1,000 તે રોકડ ખાતે જમા ₹1,000. હવે આ આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર તપાસી લઈએ. તો હિસાબી સમીકરણ A = C + L એ મુજબ જોઈએ તો મિલકતો 54,500 હતી, તેમાંથી 1,000 રોકડ જાય છે, તેથી મિલકત ઘટે છે. 53,500 મિલકત થઈ જાય છે. અહીં ઉપાડ કરવાથી માલિકની મૂડી 1,000 ઘટે છે. ગયા આર્થિક વ્યવહારના અંતે 38,500 મૂડી હતી, તેમાંથી 1,000 ઉપાડ તરીકે બાદ કરતા હવે તેની મૂડી 37,500 થઈ જશે. દેવામાં કોઈ ફેરફાર આ આર્થિક વ્યવહારને કારણે નથી, તો મૂડી 37,500 અને પ્લસ દેવા 16,000, આ બંનેનો સરવાળો કુલ મિલકતો 53,500 જેટલો થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો નંબર 17. રાજેશને હિસાબ ચૂકતે કર્યો. આપણે આ ઉદાહરણના અગાઉના આર્થિક વ્યવહારમાં જ્યાં રાજેશ સાથે થયેલા આર્થિક વ્યવહારો છે તેનું નિરીક્ષણ કરશું તો 8,000નો માલ રાજેશ પાસેથી ખરીદેલ હતો, તેથી તેને 8,000 ચૂકવવાના બાકી હતા, પરંતુ 1,000નો માલ તેને પરત કરેલ છે, તેથી હવે રાજેશને 7,000 જ ચૂકવવાના રહે. જો આ 7,000 ચૂકવી દેવામાં આવે તો રાજેશનો હિસાબ ચૂકતે થાય. તો આપણે રાજેશને 7,000 ચૂકવી દઈએ છીએ, તેથી ધંધામાંથી રોકડ જાય છે અને રાજેશ લેનાર છે. રાજેશ ખાતે ઉધાર થશે, રોકડ જાય છે એટલે જમા થશે, એટલે કે આમ નોંધ આ મુજબ થશે: રાજેશ ખાતે ઉધાર ₹7,000 તે રોકડ ખાતે જમા ₹7,000. કુલ મિલકતો 53,500 હતી. તો હવે આ આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર તપાસીએ તો મિલકતો જે 53,500 છે તેમાંથી 7,000 રોકડ જાય છે. મિલકતો ઘટીને 46,500 થઈ જાય છે. હવે મૂડીમાં કોઈ ફેરફાર નથી, પરંતુ રાજેશને આપણે 7,000નું જે દેવું ચૂકવવાનું હતું તે દેવું ચૂકવી દઈએ છીએ, તો
ગયા આર્થિક વ્યવહારના અંતે જે 16,000 કુલ દેવું હતું તેમાંથી 7,000નું દેવું ઘટી જશે, તેથી હવે કુલ દેવું 9,000 રહેશે. તો મૂડી 37,500, દેવું 9,000, આ બંને રકમનો સરવાળો કુલ મિલકતો જેટલો હોવો જોઈએ, જે 46,500 જેટલો છે, જેથી અહીં પણ હિસાબી સમીકરણ મળી રહે છે તેમ કહી શકાય. ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો નંબર 18, રમણે હિસાબ ચૂકતે કર્યો. અગાઉના આર્થિક વ્યવહારનું નિરીક્ષણ કરીએ તો રમણને ₹9,000નો માલ વેચેલ હતો, તેથી રમણ પાસેથી 9,000 લેણા ગણાય. પરંતુ રમણે ₹2,000નો માલ વેચાણ પરત પણ કરેલ હતો, તેથી હવે આપણે રમણ પાસે ₹7,000 લેવાના નીકળે. હવે રમણ આ ₹7,000 ચૂકવી દે તો તેનો હિસાબ ચૂકતે થાય. તો રમણ આ 7,000 ચૂકવી દે છે તેવું આ આર્થિક વ્યવહાર કહેવા માંગે છે. તો રોકડ ધંધામાં એટલી આવશે, તેથી રોકડ ખાતે તે રકમ ઉધાર થશે અને રમણ આપનાર છે, તેથી આ રકમ રમણ ખાતે જમા થશે. તેથી આમ નોંધ આ મુજબ થશે: રોકડ ખાતે ઉધાર 7,000, તે રમણ ખાતે જમા 7,000. આ આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર ચકાસીએ તો મિલકતો લાસ્ટ આર્થિક વ્યવહારના અંતે હતી 46,500, તેમાં રોકડ આવે છે, તેથી તેટલી મિલકત વધે છે 7,000. પરંતુ રમણ પાસે જે લેણું હતું 7,000નું, તે લેણું ઘટે છે, તેથી મિલકત જેટલી હતી તેટલી જ રહે છે 46,500, જ્યારે મૂડી અને દેવામાં કોઈ ફેરફાર નથી. તેથી મૂડી 37,500 પ્લસ દેવા 9,000, જે કુલ મિલકતો 46,500 જેટલી મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણના આ 3 પાસા પર એવી રીતે અસર થાય છે કે છેવટે કુલ મિલકતો ધંધાની કુલ મૂડી અને કુલ દેવા જેટલી બની રહે છે. આ પ્રકરણ આપણને આર્થિક વ્યવહારોની હિસાબી સમીકરણ પર કેવી અને કેટલી અસર થાય છે તે સમજાવે છે. હું અહીં અપેક્ષા રાખું છું કે આ 18 આર્થિક વ્યવહારોની હિસાબી સમીકરણ પર કેવી અસર થાય તે સમજાવવાનો મેં અહીં પ્રયાસ કર્યો છે અને તે તમને સરળતાથી સમજાઈ ગયો હશે તેવી આશા સાથે હું મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.